નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ખૂબ જ મોટા પાયે ખનીજ ચોરી ચાલી રહી હોવાની ચર્ચા કેટલાય સમયથી ચાલી રહી છે। આની કેટલીય ફરિયાદો ઉઠી છે। આ બાબતે ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવા પણ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ હવે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આ મુદ્દે જાણે કે આર પારના મૂળમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે એવા સમાચાર મળી રહ્યા છે કે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ખનીજ ચોરી પર જનતા રેડ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને આના કારણે આ મામલો બરાબરનો ગરમાઈ ગયો છે। હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીશું। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના ડમલાઈ ગામે ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ આ માહોલ ગરમાઈ ગયો છે અને હવે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે। તેમણે આ મુદ્દે જણાવ્યું છે કે અમે સાંસદ મનસુખ વસાવાને જાણ કરી હતી અને તેઓ દ્વારા આ વાતને ઉજાગર કરવામાં આવી છે। મહેશ વસાવાએ પ્રાંત અધિકારી અને ભૂસ્તર વિભાગ પર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું કે સાંસદ મનસુખ વસાવાને સાથે રાખીને રાજપારડી ભેગા થઈ અમે ડમલાઈ ગામે જઈશું અને ખનીજ ચોરી થાય છે તે સ્થળ પર જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બીજું એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।